આપણે નાના હોઈએ ને આપણને એવી ઈચ્છા થાય, મન આપણું એવું કહે કે નથી ભણવું, અને પછી આપણને પણ એવું કહેવામાં આવે કે કંઈ વાંધો નહીં, તને નથી ભણવું, ના ભણીશ. અચ્છા, એવું થાય કે મને લીલા શાક નથી ખાવા, અને પછી આપણને આપણું મન કહે કે નથી ખાવા તો નહીં ખાવાના. તમને ખબર છે ભગવદ્ ગીતામાં શું કીધું છે મન ઉપર? એના પહેલાં હું તમને એ કહું કે આટલા મોટા થયા અને હું આજે નક્કી કરું કે કાલે સવારે તો મારે યોગમાં જવું જ છે, મારે સ્વિમિંગમાં જવું જ છે, મારે વહેલા ઉઠવું જ છે. મનથી મેં નક્કી કર્યું સવારે ઉઠું અને કે યાર બહુ થાક લાગ્યો છે, બહુ કંટાળો આવે છે, કાલે જઈશ. તો ભગવદ્ ગીતાના 6થા અધ્યાયમાં 5મા શ્લોકમાં ઉદ્ધરેદ આત્માનાત્માનમ નાત્માનમ વસાદયેત આત્મૈવ હ્યાત્મનો બંધુરાત્મૈ રિપુરાત્મનઃ. મન આપણો ઉદ્ધાર પણ કરી શકે અને મન આપણું નુકસાન પણ કરી શકે. સવારે તમે ઉઠ્યા અને જો તમારું મન એવું કહે કે ના આવે આજે નહીં કાલે જઈશ, એ વખતે જો બુદ્ધિ એવું કહે કે ના તે ગઈકાલે નક્કી કર્યું હતું કે તારે આજે વહેલા ઉઠવાનું છે તો તારે ઉઠવું જ જોઈએ, તો એ વખતે આપણા મનની વાત આપણે ના માનીએ ને બુદ્ધિની વાત માનીએ તો ડેફિનેટલી આપણને જીવનમાં સક્સેસ મળે, આપણા ધાર્યા કામો થાય, આપણા સ્વપ્ન સાકાર થાય. એટલે સાચો મિત્ર કોણ? મન કે બુદ્ધિ? તમે કમેન્ટમાં લખીને કહો.